તો જય દ્વારકાધીશ, જય મુરલીધર. આપણે આવીએ એક ન્યૂ બ્લોગ સાથે ને આજે આપણે નીકળ્યા છીએ મામાના ઘરેથી દર્શન કરવા માટે કારકામાં. જે આપણા મમ્મીએ માનતા કરેલી હતી કે જો લગ્ન થઈ જાય છે તો આપણે માનતા લીધેલ હતી કારકામાંની. તો આજે માનતા કરવા જઈ રહ્યા. મારા મમ્મીની મોર નીકળી ગયા છે અને હું મામાવાળાનો છોકરો ત્રણે જઈ રહ્યા વાહે થોડાક. અને કારકામાં અલવસ પહોંચવા આવ્યા છીએ ટેકરામાંથી અને જઈએ કરીએ દર્શન ને તમને પણ દર્શન કરાવીએ. તો માથા ચાંદા હરો ચા કારકામાં હાલીને થાક નથી લાગ્યો? નથી લાગ્યો થાક? એમાં થાક નથી લાગ્યો તને? થાક લાગ્યો હે? તો અમે તો હાલીને જઈ રહ્યા, પણ એ 6 વર્ષનો એ આપણા ભેગો હાલીને આવે છે દર્શન કરવા માટે. એનું મન છે કે મારે કારકામાં હાલીને દર્શન કરવા જવું હોય. તો પહોંચવાય છે અહીં તમને પણ કરાવીએ દર્શન. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો કયા ગામથી જોવો છો થોડુંક કોમેન્ટમાં જણાવતા જાજો. કરાવી આપણે કારકામાના દર્શન. મહેશભાઈ, તમે આલુઓ જાઓ હાલી કારકામાના દર્શન કરવા, તો તમને કેવું લાગે હરું? આપણે પેલા શેઠ મેળામાં નાનકા હતા ને આવડા હતા ને ત્યારે હાલીને આવતા મેળામાં કારકામાં એ દર્શન કરવા માટે. અને હાલવો મેળો હતો ત્યારે, અને ઘણો ટાઈમ શું હાલીને કરે નહીં હે. એકવાના તો પગ તો એવા દુખે રહ્યા કે ભલું કરે કારકામાં, પણ આપણો અતિ માનતા એટલે આવું જ હોય. થોડા પગ દુખે રહ્યા અતિ. નકર શેઠ આવડા હતા આપણે ત્યારે આપણે મેળામાં આવતા. આવડા હતા ત્યારે અહીંયા શંકરદાડે મેળો ભરાતો ત્યારે મેળે આવતા ને ત્યારે આવડા હતા ત્યારે હાલીને આવતા. બાકી ક્યારે હાલીને આવ્યા નથી. બાકી આજે આવ્યા છે. તો જો મિત્રો, આખો વિડીયો જોજો ને તમને સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ, ફોલો બધું કરી નાખજો. તો જો આગળનો વિડીયો. ફાઇનલી મિત્રો આપણે કારકામાં પહોંચી આવી કરીએ કારકામાના દર્શન.